ધોરણ 10 પછી ડિપ્લોમા એન્જિનિયરિંગમાં એડમિશન લીધું છે વિદ્યાર્થી મિત્રો, તો આજનો વિડીયો તમારા માટે ખાસ છે. આ વિડીયોના એન્ડ સુધી જોડાતા રહેજો વિદ્યાર્થી મિત્રો. ડિપ્લોમા સેમિસ્ટર 1 ઓલ બ્રાન્ચની અંદર એક ખૂબ જ મહત્વનો એક સબ્જેક્ટ આવે છે કે જે ગુજરાતના હજારો વિદ્યાર્થી મિત્રો માટે આ જે સબ્જેક્ટ છે બહુ ટફ લાગતો હોય છે. અને જે સબ્જેક્ટ છે એનું વાત કરીએ તો મેથેમેટિક્સ 1. તો ડિપ્લોમાનો જે મેઇન હાર્ડ કહી શકીએ એ પ્રમાણેનો જે સબ્જેક્ટ છે મેથેમેટિક્સ 1. આ સબ્જેક્ટ્સની આજે આપણે ચર્ચા કરવાના છે કે આ જે સબ્જેક્ટ છે એ કયા સેમિસ્ટરમાં આવે છે, કઈ બ્રાન્ચમાં આવે છે, આ જે સબ્જેક્ટ છે એમાં કેટલા યુનિટ આવે છે, કેટલા માર્ક્સનો એક યુનિટ હોય છે, આ દરેકની ચર્ચા કરવાના છે વિદ્યાર્થી મિત્રો. તો વાત કરું મેથેમેટિક્સ 1 જે ડિપ્લોમા સેમિસ્ટર 1 ઓલ બ્રાન્ચની અંદર, ડિપ્લોમાની અંદર જે બી બ્રાન્ચો છે, તમે જે બ્રાન્ચમાં એડમિશન લીધું છે બધી જ બ્રાન્ચમાં ડિપ્લોમા સેમિસ્ટર 1 ની અંદર મેથેમેટિક્સનો સબ્જેક્ટ તમારો મેથેમેટિક્સ 1 આવવાનો છે. તો વિદ્યાર્થી મિત્રો આ જે મેથેમેટિક્સ 1 છે એનો આજનું આપણે આ વિડીયોમાં ફૂલ ડિટેલ સમજવાના છે કે કેટલા યુનિટ્સ આવશે, કેટલા માર્ક્સના યુનિટ આવશે, યુનિટની અંદર કઈ કઈ રીતના આવવાના છે, એની પેપર ફોર્મેટ કઈ રીતના રહેવાનું છે, એમાં એક્ઝામ્પલ કઈ રીતના પૂછાતા હોય છે, એમસીક્યુ પૂછાય છે તો કેટલા એમસીક્યુ પૂછાય છે, આ ઈચ એન્ડ એવરી વસ્તુ આપણે આજે જોવાના છે. હું છું હાર્દિક પટેલ, આઇકોન એન્જિનિયરિંગ ક્લાસીસની વિદ્યાર્થી મિત્રો ચેનલમાં આપનું સ્વાગત છે. હવે વાત કરી લઈએ વિદ્યાર્થી મિત્રો કે આપણે આજે મેથેમેટિક્સ 1 નું જે તમારો આખો સબ્જેક્ટ છે એનું પહેલું હું મારી યુટ્યુબ ચેનલ ઉપર તમને લઈ જઈશ. અને યુટ્યુબ ચેનલ ઉપર આપણે જેટલા બી અહીંયા મૂકેલા છે આપણી યુટ્યુબ ઓફિશિયલી યુટ્યુબ ચેનલ છે. આ ઓફિશિયલી યુટ્યુબ ચેનલ ઉપર તમે જોઈ શકો છો કે અહીંયા ડિપ્લોમાના કોઈ બી બ્રાન્ચ હોય, ડિપ્લોમાની કોઈ બી બ્રાન્ચ લઈ લો, કોઈ બી સેમિસ્ટર લઈ લો, ઈચ એન્ડ એવરી બ્રાન્ચ, ઈચ એન્ડ એવરી સબ્જેક્ટ ના તમને વિડીયોઝ અહીંયા જોવા મળી જશે. અહીંયા પ્લેલિસ્ટ ઓપન કરેલું છે, એમાં તમે બધા જ બ્રાન્ચના બધા સેમિસ્ટરના અહીંયા જોઈ શકો છો. હવે હું તમને સેમિસ્ટર 1 ની વિઝિટ કરાવું તો અહીંયા જોઈ શકો છો એન્જિનિયરિંગ કેમેસ્ટ્રી સેમિસ્ટર 1 છે, એન્જિનિયરિંગ સેમિસ્ટર 1 ઈડીસી જે સબ્જેક્ટ આવે છે, મોડર્ન ફિઝિક્સ સેમિસ્ટર 1 માં આવે છે. આ બધા જ સબ્જેક્ટના પ્લેલિસ્ટ અલગ અલગ વિડીયોઝ આપણે મૂકેલા છે, અહીંયા બધા જ વિડીયોઝ તમને જોવા મળી જશે. એમાં બી આજે આપણે ખાસ ચર્ચા કરવાના છે વિદ્યાર્થી મિત્રો મેથેમેટિક્સ 1 ની અંદર. તો મેથેમેટિક્સ 1 તમારો જે સબ્જેક્ટ છે આ જોઈ શકો છો કે મેથેમેટિક્સ 1 અહીંયા તમને જોવા મળી જશે કે મેથેમેટિક્સ 1 ની અંદર આ મેથેમેટિક્સ 1 છે. તો મેથેમેટિક્સ 1 ની અંદર 135 આપણા ફૂલ વિડીયો છે, ફૂલ કોર્સના વિડીયો અહીંયા મૂકેલા છે. તો ત્યાંથી તમે તૈયારી સ્ટાર્ટ કરી શકો છો. હવે તૈયારી કરવી છે તો એના માટે વિદ્યાર્થી મિત્રો કેવી રીતના આપણે એનો પ્લાન બનાવવો જોઈએ. તો વિદ્યાર્થી મિત્રો પહેલા જોઈ લઈએ આપણો જે સિલેબસ છે એ સિલેબસને આપણે અહીંયા જોઈ લઈશું. તો ડિપ્લોમાની અંદર જે એન્જિનિયરિંગ જીટીયુ જે છે ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી, એનું જે આપણે વાત કરીએ તો ઓલ બ્રાન્ચ માટે જે સિલેબસ મૂકેલો છે એ સિલેબસની આપણે ચર્ચા કરી લઈએ વિદ્યાર્થી મિત્રો. તો આ જે સિલેબસ છે એ સિલેબસ તમારે જોતો હોય તો આપણે એક વોટ્સઅપ ગ્રુપ બનાવેલું છે, એ આખું વોટ્સઅપ ગ્રુપ અહીંયા મેં લિંક મૂકેલી છે વોટ્સઅપ ગ્રુપની, ફ્રી ઓફ કોસ્ટ છે, ગુજરાતના કોઈ બી વિદ્યાર્થી મિત્રો જોઈન થઈ શકે છે. તો એ વોટ્સઅપ ગ્રુપની લિંક બાયોમાં મૂકેલી છે, ત્યાંથી તમે જોઈન કરી શકો છો. અહીંયા વિદ્યાર્થી મિત્રો ફર્સ્ટ જે તમારું યુનિટ છે ડિટર્મિનેન્ટ એન્ડ ફંક્શન, એમાં ડિટર્મિનેટ્સ આવશે, સેકન્ડ ઓર્ડર અને થર્ડ ઓર્ડર ડિટર્મિનેટ્સ આવશે. એના પછી જે ફંક્શન અને સિમ્પલ એક્ઝામ્પલ છે અને લોગેરિધમ, એટલે આની અંદર લોગ બી તમારો એક સબ્જેક્ટ છે, એટલે 3 ચેપ્ટરનું એક ચેપ્ટર આખું બનેલું છે. એક ડિટર્મિનેટ્સ ટોપિક છે, એક ફંક્શનનું ટોપિક છે અને એક લોગેરિધમ ફંક્શન છે. એના પછી ટ્રિગ્નોમેટ્રી, ટ્રિગ્નોમેટ્રી એટલે ત્રિકોણમિતિ, જેમાં સાઇન થીટા કોસ થીટા જે આવતા હતા એ પ્રમાણે આખું યુનિટ અહીંયા બનાવેલું છે. એમાં ગ્રાફ્સ બી આવે છે, ઈચ એન્ડ એવરી ટોપિક આની અંદર આવતા હોય છે. એના પછી વેક્ટર છે, વેક્ટર એટલે કે સદિશ, જો આઈ વેક્ટર, જે વેક્ટર, કે વેક્ટર કહી શકીએ તો બધા જ વેક્ટર્સ એક્ઝામ્પલ આવતા હોય છે, એ વેક્ટર્સ છે. યુનિટ નંબર 4 ની વાત કરવામાં આવે, યુનિટ નંબર 4 કોઓર્ડિનેટેડ જીઓમેટ્રી છે. એમાં 2 ટાઈપના ટોપિક આપેલા છે, એક પોઈન્ટનો ટોપિક છે અને એક લાઈનનો ટોપિક છે બેટા. ઓકે, અને લાસ્ટ તમારું છે લિમિટ. તો લિમિટની અંદર તમારા એક લિમિટના ફંક્શનના એક્ઝામ્પલ આવે છે, એ રીતના તમારું આખું અહીંયા યુનિટ બનાવેલું છે. તો હવે સમજીએ કે આનું જે માર્કિંગ સિસ્ટમ છે, આ માર્કિંગ સિસ્ટમ કેવી રીતના છે. તો પેપર્સની અંદર જે માર્કિંગ સિસ્ટમ છે, માર્કિંગ સિસ્ટમની વાત કરીએ તો વિદ્યાર્થી મિત્રો અહીંયા ઓલ બ્રાન્ચ માટે સેમ જ માર્કિંગ સિસ્ટમ હોય છે. ઓલ બ્રાન્ચ માટે સેમ માર્કિંગ સિસ્ટમ હોય છે. તો ફર્સ્ટ તમારું જે ચેપ્ટર છે, ફર્સ્ટ તમારું જે ચેપ્ટર છે અહીંયા જોઈએ આપણે, ફર્સ્ટ ચેપ્ટર તમારું વિદ્યાર્થી મિત્રો ડિટર્મિનેટ્સ એન્ડ મેટ્રિક્સ છે. 12 માર્ક્સનું અંદર પેપરમાં પૂછાતું હોય છે. આ 70 માર્ક્સનું તમારું જીટીયુ નું પેપર આવે છે. હવે તમને સમજાવી દઉં કે બે ટાઈપની તમારી એક્ઝામ લેવાતી હોય છે. એક્ઝામ છે 2 ટાઈપ્સની એક્ઝામ લેવાશે. સમજો, ફર્સ્ટ એક્ઝામ તમારી મિડ એક્ઝામ કહેવામાં આવે છે, કે મિડ એક્ઝામ નો મતલબ થાય છે કોલેજ દ્વારા જે લેવાતી એક્ઝામ છે. ઓકે, જે કોલેજ એક્ઝામ લે છે એ કોલેજની વાત કરવામાં આવે છે વિદ્યાર્થી મિત્રો. જે કોલેજ એક્ઝામ લેતી હોય છે
એ કોલેજને આપણે કહીએ છીએ મિડ એક્ઝામ કહીએ છીએ. શું કહીએ છીએ? મિડ એક્ઝામ. અને સેકન્ડ તમારી જે એક્ઝામ છે એ જીટીયુ ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી જે એક્ઝામ લે છે જેનું પેપર 70 માર્ક્સનું પેપર હોય છે અને આ ફાઇનલ બધી જ કોલેજોમાં જે પ્રમાણે ધોરણ 10માની બોર્ડની એક્ઝામ હતી અને ઈચ એન્ડ એવરી સ્ટુડન્ટ્સના સેમ જે પેપર હોય એ જ પ્રમાણે જીટીયુ એક્ઝામ લેતી હોય છે. એક જ પેપર આખા ગુજરાતમાં રેડી થતું હોય છે અને બધી કોલેજોમાં એ જ પેપર લેવાતું હોય છે. પછી ગવર્મેન્ટ કોલેજ હોય યા પ્રાઇવેટ કોલેજ હોય. ઓકે, ક્લિયર? હવે મિડ એક્ઝામ છે કોલેજ લે છે તો કોલેજ નક્કી કરે કે સપોઝ કોલેજ એવું નક્કી કર્યું ભાઈ આપણે સેમિસ્ટર સ્ટાર્ટ થયું એના 1 મંથ કે 2 મંથ પછી યુનિટ 2 પૂછવા છે, 2 યુનિટ પૂછવા છે તે પૂછી શકે છે. એના ઉપર ડિપેન્ડ છે. આ 30 માર્ક્સની એક્ઝામ હોય છે. ઘણી કોલેજ 30 માર્ક્સની એક્ઝામ લેતી હોય છે તો ઘણી કોલેજ 20 માર્ક્સની બી એક્ઝામ લેતી હોય છે. એટલે ઇન શોર્ટ કે આ જે એક્ઝામ છે કોલેજ ઉપર ડિપેન્ડ છે. કોલેજ પોતે લેવાની છે એક્ઝામ. હવે જો 30 માર્ક્સની એક્ઝામ હોય તેને પાસિંગ કરવા માટે 12 માર્ક્સ કમ્પલસરી જરૂરી છે. ઓકે, જ્યારે જીટીયુમાં તો બધા જ સબ્જેક્ટ આવી બધા જ યુનિટ આવી જશે. સપોઝ કે જીટીયુ મેથેમેટિક્સની વાત કરીએ તો મેથેમેટિક્સની અંદર બેટા કુલ 5 યુનિટ છે તો 5 યુનિટ જીટીયુ ની અંદર આવવાના છે. 5 યુનિટને તમારે તૈયાર કરવા પડશે. પાસ થવા માટે એને 23 માર્ક્સ તમારે રિક્વાયર જોશે. 23 માર્ક્સની રિક્વાયરમેન્ટ રહેશે પાસ કરવા માટે. ઓકે, તો 23 માર્ક્સે તમે પાસ થઈ શકો છો. ઓકે, તો હવે સમજીએ કે જીટીયુ નું પેપરની વાત કરીએ તો એમાં કુલ 5 યુનિટ છે. એને 5 યુનિટ તમારે પરફેક્ટલી કરવા છે તો એના માટે તૈયારી કરવી પડશે અને ટૂંક જ સમયની અંદર આપણા કોર્સ તો બધા જ મૂકેલા છે. સમજી લો કે ડિપ્લોમા સેમિસ્ટર 1 ના બધા જ કોર્સ આપણા એપ્લિકેશન પર મૂકેલા છે. હવે જે એપ્લિકેશન ઉપર કોર્સ મૂકેલા છે એ બી હું તમને બતાવી દઉં વિદ્યાર્થી મિત્રો. તો સેમિસ્ટર અહીંયા આપણે www.iconengineeringtutorials નામની જે એપ્લિકેશન છે એની વેબસાઇટ બી છે અને એપ્લિકેશન છે. તો એ સેમિસ્ટર 1 ઓપન કરશો એટલે સેમિસ્ટર 1 ઓપન કર્યા પછી તમે જે બ્રાન્ચમાં છો એ બ્રાન્ચ સિલેક્ટ કરશો. સપોઝ કોઈ વિદ્યાર્થી કોમ્પ્યુટર બ્રાન્ચમાં છે તો કોમ્પ્યુટર બ્રાન્ચ ઓપન કરશો ત્યાં મેથેમેટિક્સ 1 જોવા મળી જશે. તો આ મેથેમેટિક્સ આ બધા જે કોર્સ છે ને એમાં બધા જ સબ્જેક્ટના યુનિટ આવી જશે, એના વિડીયોઝ આવી જશે, મોસ્ટ ટાઈમ એક્ઝામ્પલ આવી જશે, બધું જ મટીરિયલ આની અંદર આવી જશે. ઓકે, આ રેકોર્ડિંગ વિડીયો છે. આપણે ટૂંક જ સમયમાં ડેઈલી લાઈવ લેક્ચર્સનું કોર્સ લઈને આવીએ છીએ. એનો આખો વિડીયો હું મારી યુટ્યુબ ચેનલ ઉપર તમને શેર કરી દઈશ. તમે વોટ્સએપ ગ્રુપમાં જોઈન થઈ જશો. ટૂંક જ સમયમાં ડેઈલી લાઈવ લેક્ચર્સ એટલે ઘરે બેઠા બેઠા એક ટ્યુશન જેવું થઈ જશે. ઓકે, તો હવે આપણે મેઇન ટોપિક ઉપર આવી જઈએ કે જીટીયુના 70 માર્ક્સની પ્રિપેરેશન કરવી છે તો એના માટે વિદ્યાર્થી મિત્રોમાં સેમિસ્ટર 1 ના મેથેમેટિક્સના આપણે સબ્જેક્ટ યુનિટ વાઇઝ આપણે અહીંયા જોઈએ કે કેટલા માર્ક્સનું 70 માર્ક્સમાં પેપરમાં પૂછાતું હોય છે. તો ફર્સ્ટ છે ડિટર્મિનન્ટ્સ એન્ડ મેટ્રિક્સ જે 16 માર્ક્સનું ચેપ્ટર છે. કેટલા? 16 માર્ક્સનું ચેપ્ટર તમારું ડિટર્મિનન્ટ્સ એન્ડ મેટ્રિક્સ છે. એટલે 16 માર્ક્સનું આખું ચેપ્ટર તમે આજ કવર કરી લો છો એટલે સમજી લો કે તમારા 16 માર્ક્સ અહીંયા ફાઇનલ થઈ જતા હોય છે. હવે અહીંયા જે જોઈએ તો આખું જે પેપર મેં તમને પહેલા કીધું એ પ્રમાણે વિદ્યાર્થી મિત્રો કે જે પેપર છે એ કેટલા માર્ક્સનું આવવાનું છે? કેટલા માર્ક્સનું પેપર રહેવાનું છે? 70 માર્ક્સનું પેપર રહેવાનું છે. 70 માર્ક્સનું. ઓકે, પછી ટ્રિગ્નોમેટ્રી જે છે એ 60 માર્ક્સ 40 માર્ક્સનું તમારું આખું યુનિટ રહેવાનું છે. પછી વેક્ટર જે છે 40 માર્ક્સનું યુનિટ રહેવાનું છે. કોઓર્ડિનેટેડ જીઓમેટ્રી 40 માર્ક્સનું રહેવાનું છે અને લિમિટ જે છે 12 માર્ક્સનું રહેવાનું છે. એટલે આ રીતના ટોટલ કરીએ તો આનું 70 માર્ક્સનું આખું પેપર તમારું રેડી થતું હોય છે. ઓકે, હવે ઘણા બધા વિદ્યાર્થી મિત્રોને ક્વેશ્ચન થશે કે સાહેબ સ્ટાન્ડર્ડ 10th ની અંદર અમારે થિયરમ પૂછાતા હતા, પ્રમેય પૂછાતા હતા તો અહીંયા કેવું રીતના હશે? તો વિદ્યાર્થી મિત્રો એ બે જ વસ્તુ પૂછાતી હોય છે. સમજો શું હોય છે? તો અહીંયા 2 ટાઈપ્સ જ હોય છે. કોઈ એક સમજી લો 14 MCQ 40 MCQ પૂછાતા હોય છે. 40 MCQ હોય છે અને બાકી તમારે એક્ઝામ્પલ હોય છે. આનો આખો વિડીયો હું તમને શેર કરી દઈશ. આમાં એક્ઝામ્પલ એક એક્ઝામ્પલ 3 અથવા 4 માર્ક્સનું અલગ અલગ ટાઈપના એક્ઝામ્પલ આવતા હોય છે. ઓકે, તો આમાં કોઈ થિયરમ કેવું કંઈ આવતું નથી. એ થિયરમ તૈયાર નથી કરવાના. તમારે એક્ઝામ્પલ ઈચ એન્ડ એવરી યુનિટના એક્ઝામ્પલ આવતા હોય છે. તો એક્ઝામ્પલ ખાસ કરવાના હોય છે વિદ્યાર્થી મિત્રો. અને મેથેમેટિક્સની અંદર 5 યુનિટ તમારા માટે બહુ ઇમ્પોર્ટન્ટ છે. કેમ ઇમ્પોર્ટન્ટ છે? કે સેમિસ્ટર 1 નું જે મેથેમેટિક્સ છે ને એ આખું મેથેમેટિક્સ તમારું ડીડી સેટની અંદર આવે છે. એટલે કે DDCET આનો મતલબ થાય છે ડિપ્લોમા ટુ ડિગ્રી કોમન એન્ટ્રન્સ ટેસ્ટ. તમારે ડિપ્લોમામાંથી ડિગ્રીમાં જ્યારે એડમિશન લેવું હશે ત્યારે તમારે ડીડી સેટની 200 માર્ક્સની એક્ઝામ આવે છે
અને 200 માર્ક્સની એક્ઝામ તમે આપો ને એમાંથી જે માર્ક્સ આવે એમાંથી જ તમને ડિગ્રીમાં એડમિશન મળશે. જે પ્રમાણે તમારા મિત્રો અત્યારે 11 અથવા 12 સાયન્સમાં એડમિશન લીધું હશે તો એ લોકો અત્યારથી તૈયારી ગુજકેટ અથવા નીટની કરતા હશે. તો તમારે બી તૈયારી માઇન્ડમાં ડીડી સેટ આખું હોવું જોઈએ. એમના માટે ગુજકેટ છે, તમારા માટે ડીડી સેટ છે, ડિપ્લોમા ટુ ડિગ્રી કોમન એન્ટ્રન્સ ટેસ્ટ. ઓકે, એના બી વિડીયો આપણી યુટ્યુબ ચેનલ પર પડ્યા છે વિદ્યાર્થી મિત્રો, ત્યાંથી તમે જોઈ શકો છો. અને એનો જે સિલેબસ છે એમાં મેથેમેટિક્સ, આખું મેથેમેટિક્સ 1 એની અંદર ઇન્ક્લુડેડ છે. એટલે આ મેથેમેટિક્સ 1 ફક્ત 1 સેમિસ્ટર માટે નથી, તમારા આખા ડિપ્લોમા માટે બહુ ઇમ્પોર્ટન્ટ છે. અને મેથેમેટિક્સ વિદ્યાર્થી મિત્રો, આખું મેથેમેટિક્સ હું તમારા સાથે ભણાવવાનો છું, તમને હું કરાવવાનો છું, ચિંતા કરવાની જરૂર નથી. તમે જે કોલેજમાં એડમિશન લીધું છે એ કોલેજનું નામ મને કોમેન્ટ કરજો અને તમારા ફ્રેન્ડ્સને તમે પૂછી લેજો કે તમે મેથેમેટિક્સની તૈયારી કયા પ્લેટફોર્મ પરથી કરી હતી. તો ત્યાં ફક્ત ને ફક્ત એક જ નામ તમને જોવા મળશે. ફક્ત ને ફક્ત દરેક વિદ્યાર્થી મિત્ર કહેશે કે અમે મેથેમેટિક્સ છે કે ડિપ્લોમા, મોસ્ટલી તમને એવું કહેવા મળશે કે અમે આખું ડિપ્લોમા આઇકોનના પ્લેટફોર્મ પરથી તૈયારી કરી રહ્યા છીએ. ઓકે, તો વિદ્યાર્થી મિત્રો ચિંતા કરવાની જરૂર નથી. તમે એડમિશન ડિપ્લોમામાં લઈ લીધું છે, કોઈ જ ચિંતા કરવાની જરૂર નથી. મારો એક નંબર છે, હું તમને શેર કરી દઉં છું. આ નંબર ઉપર તમને કોઈ બી ટાઈપનો પ્રોબ્લેમ હોય તમે આ નંબર ઉપર અમને ડિપ્લોમા સેમિસ્ટર 1 લખીને મેસેજ કરી દેજો. જે બી પ્રોબ્લેમ હોય અમારી ટીમ તમને કનેક્ટ કરી લેશે અને જે બી તમારો પ્રોબ્લેમ હશે સોલ્વ આઉટ કરી આપશે. ઓકે, ક્લિયર? ચિંતા કરવાની જરૂર નથી. ડિપ્લોમા સેમિસ્ટર 1 ના બધા જ બ્રાન્ચના બધા જ સબ્જેક્ટના આપણા જોડે કોર્સિસ, મટીરિયલ્સ, વિડીયોઝ દરેક વસ્તુ અવેલેબલ છે. લાસ્ટ એન્ડ સુધી આપણે જોડે રહેવાના છે. ખાસ તમે એક વોટ્સઅપ ગ્રુપ આપણું છે એમાં ખાસ જોઈન થઈ જજો, કારણ કે એમાં જ વિદ્યાર્થી મિત્રો દરેક ઇન્ફોર્મેશન આવતી હોય છે. અને તમારું જે સેમિસ્ટર સ્ટાર્ટ થઈ રહ્યું છે, તમે જ્યારે કોલેજમાં જાઓ ત્યારે તમારા ફ્રેન્ડ્સને બી આ વિડીયો શેર કરજો. એ લોકોને બી નવા છે, તમને જે પ્રમાણે નવા છો ને મેં તમને ગાઈડ કર્યા એ પ્રમાણે તમે એમને ગાઈડ કરજો. તો જેથી વિદ્યાર્થી મિત્રો બી જે ચિંતામાં છે ચિંતા મુક્ત થઈ શકે. ઓકે, અને આવા જ નવા વિડીયો સાથે નવા દિવસે મળીશું. ત્યાં સુધી વિદ્યાર્થી મિત્રો મને રજા આપશો. જય હિન્દ, જય ભારત.